આજે આપણે ખારી સિંગ બનાવશું। મેં માંડવીના બી છે તે બધા મોટા મોટા અલગ કરી લીધા છે। હવે આપણે પાણી ગરમ કરશું। ત્યાર પછી એમાં આપણે ગેસ બંધ કરી અને માંડવીના બી નાખીશું। મેં અત્યારે 1.25 કિલો જેટલા માંડવીના બી લીધા છે। તેને આપણે સરખી રીતે મિક્સ કરી પાણીમાં અને રાખીશું 40 મિનિટ જેટલું, 30 થી 40 મિનિટ। ત્યારબાદ એમાંથી આપણે જે પાણી નીકળે છે લાલ કલરનું એ કાઢી નાખશું અને પછી એમાં નિમક નાખીશું 3 થી 4 ચમચી। પછી એને આપણે હલાવી અને રાખી દઈશું। થોડી વારે હલાવતા રહીશું। પાછું એને કલાક જેવું નિમકમાં રાખીશું। થોડીક વાર થાય, 10-15 મિનિટ થાય એટલે પાછું આપણે એને હલાવી લેશું, એટલે બધા દાણામાં સરખું નિમક બેસી જાય અને એક સરખા દાણા ખારા થાય। ત્યારબાદ આપણે ચાળણીમાં કાઢી અને પાણી નીતરવા થોડીક વાર રાખી દઈશું। 10-15 મિનિટ થશે એટલે બધું પાણી નીતરી જશે અને આપણે એને તડકામાં અડધી કલાક કે કલાક સૂકવી દઈશું। ત્યારબાદ આવી રીતે જે સિંગ છે બધું પાણી સુકાઈ જાય છે। ત્યારબાદ નિમક લેશું અને ગરમ કરી અને એમાં થોડીક માંડવીના બી નાખીશું। પછી આપણે એને શેકશું। થોડીક વાર થશે એટલે બધું નિમક છે એ માંડવીના બી જે આપણા બી છે એમાં ચોંટી જશે, પણ એ થોડી વાર થશે એટલે બધું પાછું છૂટું પડી જશે। તમે જોઈ શકો છો કે જે નિમક ચોંટી ગયું હતું એ નીકળી ગયું છે। ત્યારબાદ આપણે હલાવતા રહીશું। થોડીક વાર 10 થી 15 મિનિટમાં આપણા એક જે વાટકો સિંગ નાખી હતી એ શેકાઈ જશે। એને આપણે આવી રીતે ચેક કરી લઈશું। ગોલ્ડન કલર જેવો થાય એટલે આપણે એને કાઢી લઈશું। એટલે ગરમ હશે એટલે જે ફોતરું ઉખડતા વાર લાગશે, પછી આસાનીથી તેના ફોતરા નીકળી જાય છે, એટલી જ આપણે શેકશું। ચાળણીની મદદથી અથવા આવી રીતે ઝારાથી આપણે એ સિંગ છે એ કાઢી અને એક સાઈડમાં રાખતા જશું। એને આપણે અથવા મોટા વાસણમાં નાખશું અથવા નીચે એ પોળી કરતા જશું। ગરમ છે એટલે એને આપણે થોડીક ઠંડી થવા દેવી જોશે, પછી આપણે બરણીમાં ભરી લઈશું। આવી રીતે બીજો ઘાણો પણ આપણે શેકી લઈશું અને જે આ નિમક છે આપણે ખારી સિંગ શેક્યા બાદ આપણે એને ફરીથી ઠંડુ થાય એટલે એક પ્લાસ્ટિકની બોટલમાં ભરી અને રાખી શકીએ, ફરીવાર એનો યુઝ કરી શકીએ છીએ। તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી ખારી સિંગ કેટલી સરસ રીતે શેકાઈ અને રેડી થઈ ગઈ છે। તો આપણે એરટાઈટ ડબ્બામાં એને ભરીને 1 મહિનો અથવા 1.5 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ। મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, શેર કરજો।